સુરત મનપા કચેરી બહાર ધરણા પ્રદર્શન. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોના મહામંડળ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું. યુનિયન ઓફિસોના કબજા ખાલી કરાવવા મામલે ધરણા પ્રદર્શન કરાયું. ડેપ્યુટી કમિશનર વિરુદ્ધ મોરચો. ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ દ્વારા મનપામાં ગેરકાયદેસર રીતે ઓફિસો ચલાવતા યુનિયનો સામે કાર્યવાહી કરાઈ હતી. યુનિયનોની જે ઓફિસનું કબજો લેવામાં આવેલ છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી પરત આપવાની યુનિયનોની માંગ. અનેકવિધ માંગણીઓ પડતર છે, જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરાઈ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ. અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે, તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ. અમારા યુનિયનોની માંગણીઓ, કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે. એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ 50 જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા, એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ 4ના જે કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે. એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ.